નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 3 કે જે સત્ર 2ની અંદર આવે છે, જેનું નામ છે ટુડે કમ્સ એવરી ડે. આ પાઠની એક્ટિવિટી 9 અને 10 વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ એક્ટિવિટી 9 અને 10. એક્ટિવિટી 9, રીડ ધ સેન્ટેન્સીસ. વાક્યો વાંચો. પહેલું, The sun always rises in the east. The sun never rises in the west. સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે. સૂર્ય ક્યારેય પશ્ચિમમાં ઉગતો નથી. બીજું, The train always runs along the rails. It never runs along the road. ટ્રેન હંમેશા રેલ એટલે કે પાટા પર ચાલે છે, તે ક્યારેય રસ્તા પર ચાલતી નથી. ત્રીજું વાક્ય, The bat always gives birth to young ones. It never lays eggs. ચામાચીડિયા હંમેશા બાળકોને જન્મ આપે છે, તે ક્યારેય ઈંડા મૂકતા નથી. ચોથું, The rat always lives in the hole. Sometimes it lives behind the big jars or in the cupboard. It never lives in the nest. ઉંદર હંમેશા ખાડામાં અથવા તો દરમાં રહે છે. કેટલીક વાર તે મોટી બરણીઓની પાછળ અથવા કબાટમાં રહે છે, તે ક્યારેય માળામાં રહેતા નથી. પાંચમું, I always walk to my school. I sometimes go to school on my friend's bicycle. I never go to school by bus. હું હંમેશા મારી શાળાએ જાઉં છું. હું ક્યારેક મારા મિત્રની સાયકલ પર શાળાએ જાઉં છું. હું ક્યારેય બસ દ્વારા શાળાએ જતો નથી. ત્યાર પછી હવે 9B, જેમાં ટીક અબાઉટ યોર સેલ્ફ ઇન ધ ટેબલ, એટલે કે તમને જે વિગતો લાગુ પડતી હોય તેમાં તમારે ખરાની નિશાની કરવાની છે. જેમાં પેલું છે ગેટ અપ અર્લી, વહેલા ઉઠવું. તો જો હંમેશા ઉઠતા હોય તો ઓલવેઝમાં, ક્યારેય ન ઉઠતા હોય તો નેવરમાં, અને ક્યારેક ઉઠતા હોય તો સમટાઈમ્સમાં તમે કરી શકો. અહીં મેં નમૂનારૂપ ટીક કરેલ છે, તમે તમારા મુજબ અહીં ટીક કરશો. ત્યાર પછી ડ્રિંક ટી, એટલે કે ચા પીવી. ત્યાર પછી વોશ ક્લોથ્સ, કપડાં ધોવા. ચોથું છે ટેલ અ લાઈ, જૂઠું બોલવું. પાંચમું, પ્રિપેર ટી, ચા બનાવવી. છઠ્ઠું, સિંગ સોંગ્સ, ગીતો ગાવા. સાતમું, વોટર ધ પ્લાન્ટ્સ, છોડને પાણી પાવું. આઠમું, રીડ અ ન્યૂઝપેપર, વર્તમાનપત્ર વાંચવું. ગેટ એંગ્રી, ગુસ્સે થવું. 10મું, ગો ટુ સ્કૂલ, શાળાએ જવું. અને 11મું, આસ્ક ક્વેશ્ચન્સ ટુ માય ટીચર, મારા શિક્ષકોને પ્રશ્નો પૂછવા. તો આ પ્રકારે તમને જે વિગતો લાગુ પડતી હોય તેની અંદર તમારે ખરાની નિશાની કરવાની છે. ચાલો, ત્યાર પછી C, ટેલ યોર ફ્રેન્ડ્સ અબાઉટ યોર એક્ટિવિટીઝ વિથ ધ હેલ્પ ઓફ ધ ટેબલ. હવે તમારે આપણે જે આગળ ટેબલ જોયું તેના આધારે તમારા મિત્રને તમારા વિશે જણાવવાનું છે. જુઓ, અહીં એક ઉદાહરણ આપ્યું છે, જેમ કે આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ નેવર સિંગ સોંગ્સ. આઈ સમટાઈમ્સ પ્રિપેર ટી એટ માય હોમ. તો હું હંમેશા સવારે વહેલો ઉઠું છું.
હું ક્યારેય ગીતો ગાતો નથી, હું ક્યારેય મારા ઘરે ક્યારેક ચા બનાવું છું. આ રીતે તમારે તમારા વિશે તમારા મિત્રને પણ જણાવવાનું છે. ત્યાર પછી ડી, એક્સચેન્જ યોર નોટબુક વિથ યોર ફ્રેન્ડ, ટોક અબાઉટ યોર ફ્રેન્ડ અકોર્ડિંગ ટુ હિઝ ટેબલ. ત્યાર પછી તમારા નોટબુકને તમારી મિત્ર સાથે બદલો અને તમારા મિત્ર વિશે તેના ટેબલ મુજબ વાત કરો. જેમ કે ગોપાલ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, ગોપાલ સવારે વહેલો ઉઠે છે. હી સમટાઈમ્સ સિંગ હિન્દી એન્ડ ગુજરાતી સોંગ્સ, તે ક્યારેક હિન્દી અને ગુજરાતી ગીતો ગાય છે. હી નેવર પ્રિપેર્સ ટી, તે ક્યારેય ચા બનાવતો નથી. તો આ પ્રકારે તમારે તમારા મિત્ર વિશે પણ લખવાનું છે. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 10, જેમાં ધ એક્શન ઓફ અ ફાર્મર, અ ગાર્ડનર એન્ડ અ ટેલર આર મિક્સ્ડ અપ, સેપરેટ ધેમ ઇન ધ ટેબલ. તો અહીં ખેડૂત, માળી અને દરજીની ક્રિયાઓ છે તે ભેગી થઈ ગઈ છે. આપણે તેને જુદી કરી અને નીચેના ટેબલમાં લખવાની છે. તો ચાલો આપણે જે ક્રિયાઓ જે વિભાગમાં આવતી હોય તે વિભાગની અંદર લખીએ. જેમાં ફાર્મર એટલે ખેડૂતને લગતી ક્રિયાઓ ખેડૂતમાં લખીશું, માળીને લગતી ક્રિયાઓ છે તે આપણે માળીમાં લખીશું અને દરજીને લગતી ક્રિયા છે તે આપણે દરજીમાં લખીશું. જેમ કે ખેડૂતની અંદર આવશે પ્લાવ ધ ફિલ્ડ્સ, ખેતરોમાં ખેડાણ કરવું. સો ધ સીડ્સ, બીજનું વાવેતર કરવું. સ્પ્રિંકલ્સ નેસેસરી પેસ્ટિસાઇડ ઓન ધ ફાર્મ, ખેતરમાં જરૂરી જંતુનાશકોનો છંટકાવ કરવો. અને ગેટ્સ અ ગુડ ક્રોપ, સારો પાક મેળવવો. ત્યાર પછી ગાર્ડનરમાં આવશે ડિગ્સ ધ લેન્ડ, જમીનને ખોદે છે. સ્પ્રેઝ નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ પ્લાન્ટ, છોડ પર જરૂરી જંતુનાશકોનો છંટકાવ કરે છે. અને મેક્સ અ બ્યુટીફુલ ગાર્ડન, સુંદર બગીચો બનાવે છે. ત્યાર પછી ટેલર્સની અંદર આવશે મેઝર્સ ધ ક્લોથ, કપડાને માપે છે. કટ્સ ધ ક્લોથ ઇન્ટુ મેની શેપ્સ, કપડાને ઘણા આકારમાં કાપે છે. અને અટ્રેક્ટ્સ મેની કસ્ટમર્સ વિથ ફેશનેબલ ક્લોથ્સ, ફેશનેબલ કપડા સાથે ઘણા ગ્રાહકોને આકર્ષે છે. તો આ પ્રકારે ત્રણેય વિભાગની અંદર લાગુ પડતી વિગતો આપણે લખી દઈશું. ત્યાર પછી આગળની એક્ટિવિટી જોઈએ. 4-4ના જૂથ બનાવો. તમારી શાળાના રિસેસ ટાઈમ દરમિયાન કોણ શું કરે છે તે લખો. તમે નીચેના શબ્દ સમૂહોનો ઉપયોગ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા શબ્દ સમૂહો છે તેના ઉપયોગ વડે આપણે રિસેસ દરમિયાન કોણ કઈ ક્રિયા કરે છે તે લખવાનું છે. જેમાં બોયઝ એટલે કે છોકરાઓ, ગર્લ્સ એટલે કે છોકરીઓ, ટીચર્સ એટલે કે શિક્ષકો અને મિડ ડે મીલ હેલ્પર, આ બધા લોકો રિસેસ દરમિયાન શું કરે છે તો ચાલો તેના વિશે આપણે જોઈએ. જેમાં બોયઝ તો પ્લે કબડ્ડી, કબડ્ડી રમે છે. ક્લિમ્બ ઓન ટ્રીઝ, ઝાડ પર ચડે છે. રાઇટ હોમવર્ક, કેટલાક ગૃહ કાર્ય કરે છે. વોટર ધ પ્લાન્ટ્સ, કેટલાક છોડને પાણી પાય છે. ટોક વિથ વન અનધર, કેટલાક એકબીજા સાથે વાત કરે છે. અને સાઉટ એન્ડ લાફ લાઉડલી, કેટલાક બૂમો પાડે છે અને મોટેથી હસે છે. ત્યાર પછી ગર્લ્સ એટલે કે છોકરીઓ શું કરે છે તો પ્લે લંગડી, લંગડી રમે છે. સિંગ લાઉડલી, મોટેથી ગાય છે. રાઇટ હોમવર્ક, ગૃહ કાર્ય કરે છે. વોટર ધ પ્લાન્ટ એટલે કે છોડને પાણી પાય છે. ટોક વિથ વન અનધર, એકબીજા સાથે વાતો કરે છે. ત્યાર પછી ટીચર શું કરે છે તો ગો હોમ, ઘરે જાય છે. અને કેટલાક રીડ ન્યૂઝપેપર, કેટલાક અખબાર વાંચે છે. ત્યાર પછી મિડ ડે મીલ હેલ્પર તો સર્વ મિલ, ભોજન પીરસે છે. ત્યાર પછી વોશ ધ ડિશીઝ, ડીશો સાફ કરે છે. અને ક્લીન ધ પ્લેટફોર્મ, તો પ્લેટફોર્મને સ્વચ્છ કરે છે કે સાફ કરે છે. આ પ્રકારે દરેક લોકો છે તે રિસેસની અંદર પોતપોતાના કામો કરતા હોય છે. ત્યાર પછી સી, નાવ વર્ક ઇન ગ્રુપ એન્ડ રાઇટ અબાઉટ યોર સ્કૂલ રિસેસ ટાઈમ. હવે જૂથમાં કામ કરો અને તમારી શાળાના રિસેસ સમય વિશે લખવાનું છે. તો ચાલો લખીએ આપણે. અવર સ્કૂલ રિસેસ ટાઈમ ઇઝ ફૂલ ઓફ ફન. અમારી શાળાની રિસેસનો સમય આનંદથી ભરેલો છે. એઝ સૂન એઝ ધ બેલ રિંગ્સ ઓલ ધ સ્ટુડન્ટ્સ રન આઉટ ઓફ ધેર ક્લાસરૂમ્સ. બેલ વાગતાની સાથે જ
તમામ વિદ્યાર્થીઓ તેમના વર્ગખંડોમાંથી બહાર દોડી જાય છે. વી સિટ અંડર અ ટ્રી ઓન ધ પ્લેગ્રાઉન્ડ એન્ડ ઇટ અવર સ્નેક્સ. અમે રમતના મેદાનમાં ઝાડ નીચે બેસીને નાસ્તો કરીએ છીએ. સમ ચિલ્ડ્રન પ્લે ગેમ્સ લાઇક ક્રિકેટ ઓર વોલીબોલ. કેટલાક બાળકો ક્રિકેટ કે વોલીબોલ જેવી રમતો રમે છે. સમ ચિલ્ડ્રન ગો ટુ ધ લાઇબ્રેરી એન્ડ રીડ બુક્સ, મેગેઝિન્સ ઓર ન્યૂઝપેપર્સ. કેટલાક બાળકો પુસ્તકાલયમાં જઈને પુસ્તકો, સામયિકો કે અખબારો વાંચે છે. A few boys and girls go to the garden and water the plants. થોડા છોકરાઓ અને છોકરીઓ બગીચામાં જાય છે અને છોડને પાણી આપે છે. Some boys enjoy climbing trees and shouting and singing. કેટલાક છોકરાઓને ઝાડ પર ચડવાની અને બૂમો પાડવાની અને ગાવાની મજા આવે છે. The teachers sit in their room and have tea and snacks. શિક્ષકો તેમના રૂમમાં બેસીને ચા નાસ્તો કરે છે. There is a lot of noise in the school. શાળામાં ખૂબ ઘોંઘાટ હોય છે. તો આ પ્રકારે શાળાની રિસેસમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 9 અને 10 છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.